હા લાયો મનાલ. હેલો. હું શું કહું છું, હા મને યાર લાયસન્સ કઢાઈ આપો ને યાર, મારે 4 વ્હીલર પાછું ચલાવવાનું ચાલુ કરવું છે. તું યાર પેલા મોલમાં સરખી ટ્રોલી ચલાવતા તો શીખ. સામાન લેતા લેતા 7-8 જણને ઠોકી દે છે. હવે ટ્રોલી તો છોડો ને અત્યારે. હું જપાન. હું એવું કહું છું, તમે છે ને ટેન્શન ના લેશો, તમે બાજુમાં બેસજો. જો બાજુ શું બાજુમાં બેવાનું. સાંભળો, તમે આખું સાંભળો. આપણે શું કરશું, આપણે એકદમ છે ને મોડી રાત્રે 11 વાગ્યા પછી, હા જ્યારે રોડ પર પબ્લિક ઓછી હોય ને ત્યારે કાર લઈને નીકળવાનું પ્રેક્ટિસ કરવા. એ બરાબર, પણ તું મને જ લઈને જવાની કેમ જીદ કરે? તો કોને લઈને નીકળું? પેલા જે ગાડી શીખવાડે ટ્રેનર હોય ને. રાત્રે 11 વાગ્યા પછી આવે કોઈ ટ્રેનર? ભાઈ યાર તમે બેસજો ને, હું એવું માની લઈશ કે મારું ભાગ્ય ખુલી ગયું. પેલા ભાગ્ય ખુલે કે ના ખુલે, એરબેગ ખુલી ગઈ તો શું કરશું? અરે યાર, હું યાર તો પછી છે ને એક કામ કરશું, હું આપણે છે ને પેલા સ્મશાન વાળા રોડ પર પ્રેક્ટિસ કરવા નીકળશું. હે ત્યાં અમે કોઈ વેહિકલ નથી હોતું. હવે સ્મશાન નું લઈ તું. એક તો તારી બાજુમાં બેવાનું અને પછી પ્રેક્ટિસ સ્મશાન વાળા રોડ પર કરવાની. એટલે તારે મને ઝાડા કરાવી જ દેવા છે. તો જો ને, અરે યાર, હું અરે યાર કર્યા કરે. જો મારી વાત સાંભળો, હવે રસ્તા ઉપર ક્યાંય પણ ભૂત ચુડેલ ડાકણ દેખાશે નહીં. કેમ? કેમ કે હવે તો રોડ પર જ ભૂવા આવી ગયા છે ને, ભૂવા. વાહ વાહ કાકી, વ્યંગ મારે છે, જો વ્યંગ કરે છે. પણ હવે આપણે એક કામ કરીએ, સાંજે શાંતિથી વાત કરીએ. અત્યારે હવારથી ના ગભરાઈ દઈશ તું મને. સારું, ઓકે, સાંજે આવું, મસ્ત વાતો કરીએ. ઓકે. હા ભાઈ મૂક હવે, ચાલ.